બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડિયાર માતાના મંદિરની સામે બોડેલી જાંબુઘોડા રોડ ઉપરથી એક હુન્ડાઈ કંપનીની 120 ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતા કિંમત ₹2,87,932ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ફોર વ્હીલર મળીને કુલ કિંમત ₹5,47,932ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુરના LCB સ્ટાફના પોલીસના માણસોને સૂચના આપે જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓને ટેલિફોનથી બાતમી આપેલ કે એક હુન્ડાઈ કંપનીની 120 ફોર વ્હીલર ગાડી RTO રજિસ્ટ્રેશન નંબર GJ01 KL 9798માં ભારતીય બનાવટના વગર પરમિટે વિદેશી દારૂ ભરી બોડેલી તરફ આવે છે। જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી હુન્ડાઈ કંપનીની 120 ફોર વ્હીલર ગાડી આવતા તેને કોડન કરી ઊભી રાખી દીધેલ અને ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલા ફોર વ્હીલર ગાડીમાં જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલા હુન્ડાઈ કંપનીની 120 ફોર વ્હીલર ગાડી RTO રજિસ્ટ્રેશન નંબર 62 GJ01 KL 9798નો ચાલક અર્જુનભાઈ નારસિંહભાઈ રાઠવા રહેઠાણ ગુનાટ તાલુકો જિલ્લો છોટાઉદેપુર તથા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટિકના કોટરિયા તથા પતરાના ટીન બિયરની કુલ બોટલ નંગ 1210 જેની કુલ કિંમત ₹2,87,932નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ હુન્ડાઈ કંપનીની 120 ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ01 KL 9798 જેની કિંમત ₹2,50,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 10,000 મળીને કુલ કિંમત ₹5,47,932ના મુદ્દામાલને કબજે કરેલ હોય, જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। શેખ મુજફ્ફર નઝર છોટાઉદેપુર।